ભાવનગર જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ। સિંહોર પંથકમાં ફરી વરસાદ શરૂ થયો। સિંહોર તાલુકાના વરલ બુઢણા ગામે ધોધમાર વરસાદ। સિંહોર, ટાણા, વરલ, થાડા, અગિયાળી, પીપરલા સહિતના પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો। સિંહોર તાલુકાના વરલ ગામે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો। રસ્તાઓ પરથી પાણી વહેતા નજરે પડ્યા। ધોધમાર વરસાદથી ખેતરોના પાળા તૂટ્યા। સતત પડી રહેલા વરસાદથી પાક નિષ્ફળ જવાની ખેડૂતોને ચિંતા વ્યાપી છે। સિંહોર પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે। વરલ, બુઢણા, અગિયાળી સહિતના જે ગામડાઓ છે ત્યાં મેઘરાજા વરસ્યા હોવાની જાણકારી। સિંહોર તાલુકાના વરલ ગામે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો। આ સિવાય થાળા, અગિયાળી, પીપરલા સહિતના ગ્રામ્ય વિસ્તારો પણ પ્રભાવિત જોવા મળ્યા છે। 2 દિવસ બાદ ફરી વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે। 7 દિવસમાં તમામ વિસ્તારમાં વરસાદ પડી શકે છે। વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી। 2 જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે। નવસારી અને વલસાડમાં આજે ભારે વરસાદની વકી। દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી। આવતીકાલે 7 જિલ્લામાં ભારે વરસાદની આગાહી। અરવલ્લી, મહીસાગર, દાહોદ, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ ઉપરાંત દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ થઈ શકે છે। 14 જુલાઈએ 11 જિલ્લામાં ભારે વરસાદ થવાની સંભાવના। 15મી અને 9 જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે। કેટલાક વિસ્તારમાં ભારે પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે। 7 दिन तक लगभग सभी स्थानों में हल्का से मध्यम बारिश होने का संभावना है और जो हेवी रेनफॉल का वार्निंग है आज दोनों क्षेत्रों में कोई हेवी रेनफॉल वार्निंग नहीं है और गुजरात के जो रीजन है इसके लिए 12 से लेकर 17 जुलाई तक हेवी रेनफॉल का वार्निंग है। आइसोलेटेड जगह में ये वार्निंग दिया गया है और जो सौराष्ट्र कच्छ के लिए 13 जुलाई के लिए हेवी रेनफॉल वार्निंग दिया गया है आइसोलेटेड प्लेसेस में। इसमें D1 में जो हेवी रेनफॉल का वार्निंग आ रहा है नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है गुजरात रीजन में। और जो Day 3 13 जुलाई में जो वार्निंग है अरवली, दाहोद, महीसागर, नवसारी, वलसाड, दमन एंड दादरा नगर हवेली के लिए। વધુ એક પરંપરાગત વર્તારાથી મળ્યા શુભ સંકેત। અરવલ્લીમાં અષાઢી તોલાતા કઢાયો વર્તારો। સવારે અષાઢી તોડાઈ, વર્ષ સારું રહેવાનો વર્તારો કઢાયો। ભેલોડાના ટોરડા ધામમાં અષાઢી તોડાઈ। ટોરડા ધામ સ્વામિનારાયણ સંપ્રદાયના ગોપાળાનંદ સ્વામીનું જન્મસ્થાન છે, જ્યાં દર અષાઢી પૂર્ણિમાએ અલગ અલગ 11 ધાન્યના 5 કણ લેવાય છે। તમામ જાતના અનાજને માટલીમાં સાડીથી બાંધી ભગવાન આગળ મુકાય છે અને આખી રાત ભગવાન આગળ રખાયા બાદ સવારે આ માટલી ખોલાય છે। માટલીમાં મૂકેલા અનાજને ફરી બાજરીના કણ રાખી સોનાની કાંટીથી તોડાય છે। ત્રાજવીમાં બાજરીના કણવાળા પલ્લાની વધઘટથી વર્ષફળ જોવાય છે। રાજીનામાની ચેલેન્જમાં વધુ એક ધારાસભ્યએ ઝંપલાવ્યું। વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણીએ ચેલેન્જ સ્વીકારી। જીતુ સોમાણીએ ગોપાલ ઇટાલિયા જીતે તો રાજીનામું આપી દેવાની તૈયારી દર્શાવી। સોમવારે કાંતિલાલ પણ રાજીનામું આપશે, ગોપાલ ઇટાલિયા પણ રાજીનામું આપે। પછી ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયા જીતી જાય તો હું પણ વાંકાનેર ધારાસભ્ય પદેથી રાજીનામું આપીશ। અમારા કોઈ મંત્રી પ્રદેશ કક્ષાના નેતાઓ પ્રચારમાં નહીં આવે। તમારે રાષ્ટ્રીય નેતાઓને બોલાવી લેજો। અમે મોરબી જિલ્લાના કાર્યકરો સક્ષમ છીએ। વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ ચેલેન્જ સ્વીકારી। ગોપાલ ઇટાલિયાને મોરબી આવવા આમંત્રણ આપ્યું। સોમવારે તારીખ 14ના રોજ બંને અધ્યક્ષશ્રી પાસે જાય, ત્યાં એમના રાજીનામા આપે અને ચેલેન્જ સ્વીકારે અને એ ચેલેન્જમાં જો ગોપાલભાઈ ઇટાલિયા મોરબીની સીટ જીતી જાય તો પણ હું ચેલેન્જ ફેંકું છું કે હું વાંકાનેરના ધારાસભ્ય તરીકે રાજીનામું આપીશ। એ વાત પણ ચોક્કસ છે। આજે પણ મોરબીમાં બિસ્માર રોડ, ગટર, પ્રાથમિક સુવિધા સામે જનતાનો રોષ જોવા મળ્યો। ફરી એક વખત મોરબીમાં જનતા ચક્કાજામના સહારે આવી। ખરાબ રોડ, ઉભરાતી ગટરો સામે જનતાએ ચક્કાજામ કર્યો। રવાપર ધુનડા રોડ પર સ્થાનિકોના ચક્કાજામ। થાળી વેલણ વગાડીને મહિલાઓએ દેખાવ કર્યા। નિરાકરણ નહીં થાય ત્યાં સુધી હટીએ નહીં તેવી વાત તેમણે કરી। સ્થાનિકોનો આક્ષેપ છે કે અમારે ભજીયા નથી ખાવા, અમારે સારા રસ્તા અને સારી સુવિધાઓ જોઈએ છે। રોડ બનાવ્યો હતો જેથી એક જ મહિનો ચાલ્યો છે, તરત જ ખાડા થઈ ગયા છે।
છોકરાને લઈને નીકળવું હોય કેવી રીતના લઈને નીકળવું? છોકરા 2 વખત પડી ગયા, છોકરાનો હાથ ભાંગી ગયો તો, એક છોકરાને મોઢામાં લાગ્યું. શું તમે દેવા આવશો? બધું તમે કામ કરાવવા આવશો? અમારા છોકરાને એકલા હાથે હાથ હચવવા છે. આ 7 થી 8 વર્ષથી તો ખાડા નથી પૂરતા. એનું શું અમારે કરવાનું? એનો કઈક નિર્ણય આપો. મત લેવો હોય તો કેમ ભજીયા ખવડાવવા આવો હો તમે? અમારે ભજીયા નથી ખાવા. ઈ ભજીયાનો રોડ થઈ જશે. અમારે રોડ કરવા અમારે ભજીયા નથી ખાવા. જ્યારે મત લેવો હોય ત્યારે બધા ઉમેદવારો કાર્યાલયમાં ભજીયા ખવડાવે, સોસાયટીમાં ભજીયા ખવડાવે, ઓલું ખવડાવે. અત્યારે બહેનો આંદોલન કરીને ઉભા છે તો પાણી પીવડાવાય કોઈ નથી આવતું. મોરબી શહેર અને જિલ્લામાં ધોવાઈ ગયેલા રસ્તાઓને લઈને લોકો ત્રસ્ત બન્યા છે અને છેલ્લા 2 દિવસમાં 3 સ્થળે ચક્કાજામ કરી તંત્રને જાગૃત કરવાનું કામ કરાયું. ત્યારે તંત્ર હવે હરકતમાં આવી મોરબી માટે વોર્ડ પ્રમાણે હેલ્પલાઇન નંબર જાહેર કર્યું છે અને કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે જ્યાં લોકો સીધી ફરિયાદ નોંધાવી શકશે. હવે કોઈ પણ સમસ્યા હોય તો હેલ્પલાઇન નંબર પર ફોન કરો, નહીંતર સીધો કલેક્ટરને પણ ફોન કરી શકશો. કલેક્ટર કેબી ઝવેરીએ પણ જનતાને અપીલ કરી કે હેલ્પલાઇન નંબર પર સમસ્યા જણાવો એટલે તરત કાર્યવાહી થશે. જો કે તેમ છતાં અનેક વિસ્તારમાં લોકોને હજુ પણ જવાબદારી ભર્યો પ્રતિસાદ ન મળતા નારાજગી યથાવત છે. અમે અમારા દરેક વોર્ડમાં એક અધિકારીની નિમણૂક કરી છે. એ ભાઈને આપ ફોન કરશો અને આપની મુશ્કેલ જણાવશો તો વિધિન 10 મિનિટ્સ એ મુશ્કેલી મોરબીના કમિશનરશ્રીને વહીવટદાર પાસે પહોંચી જશે. એવું પણ નહીં બને કે ભાઈ આપનો ફોન નહીં ઉપાડે. જેટલા એરિયાના જેટલા અધિકારી મૂક્યા છે એમની ઉપર સુપરવાઇઝરી અધિકારીની પણ નિમણૂક કરી છે. એ સુપરવાઇઝરી અધિકારી પર અમે નાયબ કમિશનર કક્ષાના 2 અધિકારીઓને પણ સૂચના આપી છે અને સાથે સાથે અમારા કમિશનર શ્રી ખરે સાહેબ અને હું કિરણ ઝવેરી અમારા 2ના મોબાઈલ નંબર શેર કર્યા છે. સુમુલ ડેરીમાં બહારથી દૂધ ભરવાનો મામલો, સુમુલના ડિરેક્ટર જયેશ પટેલનું નિવેદન, મંત્રી મુકેશ પટેલના ઓડિટ બાબતેના નિવેદન પર પ્રતિક્રિયા. સમગ્ર મામલો હવે રાજ્ય સરકાર સુધી પહોંચ્યો છે. જે મંડળીઓમાં એકાએક જ દૂધનું પ્રમાણ વધી ગયું તે મંડળીઓનું સરકાર દ્વારા ઓડિટ કરવામાં આવશે. આ બાબતે સુમુલ ડેરી તરફથી પણ સહકાર આપવામાં આવશે. મહારાષ્ટ્રથી દૂધ લાવી તેનું વેપારીકરણ કરવું તે અયોગ્ય. સુમુલ ડેરીમાં મહારાષ્ટ્રથી દૂધ લાવી ભરાતું હતું. 25 મંડળીઓને 3 કરોડથી વધુ દંડ ફટકારાયો હતો. દંડની માફી માટે ડિરેક્ટરો દ્વારા રેલી યોજાઈ હતી. હા, મુકેશ પટેલે જે ખાસ કરીને ઓડિટ કરવાની જે વાત કરી છે, જ્યારે આ સમગ્ર મામલો રાજ્ય સરકારની વાતમાં ધ્યાને આવ્યો હોય ત્યારે આવનાર દિવસોમાં જે 1100 અમારી સાથે જોડાયેલી તમામ મંત્રીઓની ઓડિટ કરવાની જે વાત થઈ છે અમે સહર્ષ અને સ્વીકારીએ છીએ. જ્યાં પણ ભૂલો થયેલી હોય એ ચોક્કસ બહાર આવી જોઈએ અને એમનું જે વાત છે એ ચોક્કસ સુમુલ અમે સ્વીકારીએ છીએ. આવનાર દિવસોમાં રાજ્ય સરકાર જ્યારે ઓડિટ કરવા જઈ રહી છે ત્યારે ઓડિટ કરીને દૂધનું દૂધ અને પાણીનું પાણી થવું જોઈએ એવું અમારું ચોક્કસ માનવું છે. સમાચાર વડોદરાથી. ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં હજુ 2 લોકો લાપતા છે. મોરબીથી સુરત જઈ રહેલા ટ્રક ડ્રાઈવર અને ક્લીનર બનાવનો ભોગ બન્યા. ક્લીનર પર્વત વાગડિયાનો મૃતદેહ મળ્યો. ડ્રાઈવર સુખાભાઈ હજુ સુધી લાપતા છે. પાદરાના 25 વર્ષીય વિક્રમસિંહ પઢિયાર પણ 3 દિવસથી લાપતા. રોજગારી માટે ઘરેથી નીકળેલા અને દુર્ઘટનાનો ભોગ બની ગયા. ન્યૂઝ 18ના અહેવાલ બાદ તંત્ર દોડતું થયું. જર્જરિત બ્રિજનો અહેવાલ પ્રસારિત કર્યો હતો ન્યૂઝ 18 ગુજરાતીએ. બનાસકાંઠાના બ્રિજોની તપાસ માટે ટીમો બનાવાઈ. પાલનપુર અંબાજી બ્રિજ જર્જરિત હાલતમાં છે. કલેક્ટરે પણ જર્જરિત બ્રિજની મુલાકાત લીધી. મેરવાડા પાસે આવેલા 60 વર્ષ જૂના બ્રિજની મુલાકાત લીધી. બનાસકાંઠા જિલ્લામાં આવેલા 149 બ્રિજોની તંત્ર દ્વારા સેફટી તપાસ કરવામાં આવી રહી છે. જોકે તંત્રની તપાસમાં ઇકબાલગઢથી ખારાને જોડતો બ્રિજ ક્રિટિકલ હોવાનું સામે આવ્યું અને તંત્ર હરકતમાં આવ્યું. અત્યારે આ બ્રિજ પરથી ભારે વાહનોનો પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. પાલનપુર તાલુકાના મેરવાડા રતનપુર ગામ વચ્ચે ઉમરદશી નદી ઉપર આવેલો વર્ષો જૂનો પુલ પણ જર્જરિત હાલતમાં છે. ત્યારે જિલ્લા કલેક્ટર અને વહીવટીતંત્ર મેરવાડા બ્રિજ ઉપર પહોંચીને બ્રિજની ચકાસણી કરી હતી. જૂનો બ્રિજ જે 1964માં બન્યો હતો, આથી નવો બ્રિજ મંજૂર કરી દેવામાં આવ્યો છે અને એની ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. બનતા સુધી આ જે જુલાઈ મહિનાના અંત સુધીમાં નવા બ્રિજ માટેનો જે વર્ક ઓર્ડર છે એ પણ આપી દેવામાં આવશે. સાથોસાથ ભાદરવી પૂનમના જે મેળો છે એને ધ્યાનમાં લઈ તથા મોટાભાગના જે શ્રદ્ધાળુઓ છે આ બ્રિજ ઉપરથી પસાર થતા હોવાથી તે તમામ બાબતોને ધ્યાનમાં લઈ અને કાર્યવાહી કરવામાં આવશે.
બનાસકાંઠાના ધાનેરામાં વર્ષ 1986માં બનેલ રેલ નદી ઉપર ઓવરબ્રિજ થાવર પાસેથી પસાર થતો આ ઓવરબ્રિજ અતિ જર્જરિત હાલતમાં છે. સાથે જ આ બ્રિજ બનાસકાંઠાથી રાજસ્થાનને જોડે છે, જે જેસલમેર સુધી જાય છે. બીએસએફ આર્મીના વાહનો પણ આ બ્રિજ પરથી પસાર થતા હોય છે. બ્રિજ પર અનેક જગ્યાએ ખાડાઓ પડી ગયા છે. ઉપરાંત બંને સાઈડ જે પ્રોટેક્શન વોલ આવેલી છે તે વોલ પણ જર્જરિત હાલતમાં છે. જ્યારે મોટા વાહનો આ બ્રિજ પરથી પસાર થાય છે ત્યારે બ્રિજ પર વાઇબ્રેશન વધી જતા નાના વાહન ચાલકો પણ આ બ્રિજ પરથી પસાર થતા ડરી રહ્યા છે. બ્રિજને રિપેર કરવાની જગ્યાએ તંત્ર માત્ર પેચવર્ક કરીને સંતોષ અનુભવી રહ્યું છે. સ્થાનિકોએ તાત્કાલિક બ્રિજની કામગીરી કરવા માટે અપીલ કરી. ધાનેરાના રેલવે પુલ ઉપરથી નીકળ્યો ત્યારે રેલવેના અંદર એટલી બધી રેલ પુલના ઉપર ધુજારી મારતી હતી કે ખરેખર આ 86-87ના અંદર ધાનેરાનો પુલ બનેલો અને હવે જાનનું જોખમ છે. લોકોનું આંદોલન કરવું જોઈએ અને સત્ય બહાર લાવવું જોઈએ કે ખરેખર આ પુલ ભયંકરમાં ભયંકર નુકસાન કરશે એવું મને આજની તારીખમાં લાગે છે. ગુજરાતથી રાજસ્થાનને જોડતા નેશનલ હાઈવે નંબર 168 પર આવેલા બ્રિજનું રિયાલિટી ચેક કરવા અમે પહોંચ્યા છીએ. આપણે સીધા જ દ્રશ્યો બતાવીશ આ બ્રિજના કે જે 1986 ને 87માં બનાવવામાં આવ્યો હતો. આ બ્રિજ જે છે તે બનાસકાંઠાથી રાજસ્થાનના જેસલમેરને જોડતો આ મુખ્ય બ્રિજ છે કે જ્યાંથી સેનાના અને બીએસએફના વાહનો પણ અનેકવાર પસાર થતા હોય છે. અને આ બ્રિજ જે ધાનેરાથી થાવર વચ્ચે આવેલો છે, રેલ નદી ઉપરનો આ બ્રિજ છે. 1986-87માં બ્રિજ બન્યો હતો અને અત્યારે આ બ્રિજનો જે ઉપરનો ભાગ જે છે તે અત્યારે જર્જરિત બન્યો છે. અનેકવાર રિપેરિંગ કરવાની માંગ કરવામાં આવી છે, પરંતુ આ બ્રિજનું રિપેરિંગ કરવામાં ના આવતા આ બ્રિજની બંને જે સાઈડો છે તે બંને સાઈડોની હાલત અત્યારે આ બંને સાઈડો જર્જરિત બની છે. અને આ બ્રિજની બંને સાઈડો જો કોઈ મોટો અકસ્માત થાય તો ગમે ત્યારે આ બ્રિજની જે બંને સાઈડો છે તે સાઈડો તૂટી શકે છે. તે ઉપરાંત બ્રિજ પર એટલા ખાડા પડ્યા છે કે ગમે ત્યારે આ બ્રિજનો કેટલોક ભાગ છે ત્યાં મોટો ભૂવો પણ પડી શકે છે. હવે જોવાનું રહેશે કે વહીવટીતંત્ર અને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આ બ્રિજનું રિપેરિંગ ક્યારે કરવામાં આવે છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. ચોમાસામાં પડેલા વરસાદના કારણે રોડ રસ્તા પર ખાડારા જોવા મળી રહ્યું છે. ફક્ત ગામના રોડ જ નહીં પરંતુ નેશનલ હાઈવે પર પણ ખાડાઓનું સામ્રાજ્ય જામ્યું છે. પાલનપુર નજીકથી પસાર થતા નેશનલ હાઈવે પર રોજના હજારો વાહન પસાર થાય છે અને આ હાઈવે પર પડેલા ખાડાઓને લઈ અવરજવર કરતા લોકોને હાલાકી પડી રહી છે. ચોમાસામાં પ્રથમ વરસાદે તંત્રની કામગીરીની પોલ ખોલી નાખી. આ ખાડા લોકોને તો દેખાઈ રહ્યા છે, પણ તંત્રના આંખે પાટા બાંધેલા હોવાથી તંત્ર આ ખાડા જોઈ શકવામાં સક્ષમ નથી. લોકો કહી રહ્યા છે કે તંત્ર જરાક આંખના પાટા ખોલશે તો આ સ્થિતિ નજરે પડશે. જો આવી જ સ્થિતિ રહી તો અકસ્માતોની સંખ્યા પણ વધતી જ જશે. હાઈવે ઉપરના જેટલા પણ રોડ હોય છે એ ચોમાસામાં બિસ્માર હાલતમાં થઈ જાય છે. એ હાઈવેની દુર્દશા એટલી ખરાબ હોય છે કે વાહન ચાલકો તો શું પણ રાહદારીઓને પણ ત્યાંથી ચાલવું મુશ્કેલ થઈ જાય છે. વાહન ચાલકોના વાહનો કકડી જાય છે, વાહન ચાલકોને શારીરિક તકલીફો થાય છે, પરંતુ તંત્ર સુધરતું નથી. દર ચોમાસે આ તકલીફો થાય છે. કેટલા બધા મોટા ખાડા પડી ગયા છે અને એના લીધે કેટલાક અકસ્માતો પણ થાય છે. અત્યારે તાજેતરમાં જ 2-3 એક્સિડન્ટો હમણાં જ થયા અને 2 મૃત્યુ પણ થયા છે. એટલે ખરેખર એક મોટા ખાડાઓમાં એક્સિડન્ટથી બચવા માટે આને તાત્કાલિક એના રિપેર કરવું જોઈએ. પાલનપુરમાંથી પસાર થતા નેશનલ હાઈવે ઉપર વાહનોની ભારે અવરજવર રહી છે. જેમાં તાજેતરમાં 8 ઇંચ જેટલો ભારે વરસાદ પડ્યો. એમાં ઠેર ઠેર મોટા ગાબડા પડ્યા છે. જે ગાબડામાં પાણી ભરવાને લઈ વાહનો ફપકાઈ રહ્યા છે, જેનાથી ભવિષ્યમાં મોટી જાનહાની થવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે. કાળજુ કંપાવી દેતી ઘટના બાદ પણ આજે મહેસાણાના કડીના વાહન ચાલકો મોતને મુઠ્ઠીમાં રાખી બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. તમે નહીં માનો, આ ધ્રુજતો બ્રિજ હજારો વાહન ચાલકોને દરરોજ ધ્રુજાવે છે. રંગપુરા બોરીસાણા નર્મદા કેનાલ પર બનેલા બ્રિજ પર કાયદેસર કંપન અનુભવાય છે. એટલું જ નહીં, બ્રિજની હાલત એટલી દયનીય છે કે લોકો અહીંથી પસાર થતા ડર અનુભવી રહ્યા છે. બ્રિજ પર જાણે સળિયા ઊંચા કરીને તંત્રને બોલાવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. આ બ્રિજ જોતા એક નજરે તો એવું લાગશે કે આ કોઈ રાજા મહારાજા સમયનો પુલ હશે, પણ ના, આ બ્રિજ અંદાજે 30 વર્ષ પહેલા જ બનાવવામાં આવ્યો છે. બ્રિજમાં એક વાર તો તૂટી ગયો, રિપેર કરેલો છે. ભવિષ્યમાં બીજી વખત તૂટેલો છે આ બ્રિજ અને જોખમ પૂરેપૂરું છે. એની રેલિંગો બેલિંગ બધું તૂટી ગયું છે. ભવિષ્યમાં કોઈકની ગાડીઓ બાડીઓ સીધી કેનાલમાં પડે એવી પરિસ્થિતિ છે. સરકારના અને સરકારના જે અધિકારીઓ હોય એમને ખરેખર આ ધ્યાનમાં લઈને અને કોઈ બી હાનિ ના થાય
જીવહાનિ ના થાય એના માટે તકેદારી રાખ્યા જેવી જરૂરી વસ્તુ. કેનાલનો બ્રિજ છે એ 40 કે 45 ટનની ગાડી જાય તો એ ધધરા છે, એટલે તૂટી જાય એવો છે એમ. એટલે એને રિપેર કરવો કે નવો બનાવવો એવી અમારી માગણી છે. પોલીસનો બ્રિજ છે અને આ જોખમી એટલો છે કે અહીંયાથી નીકળે ભારે વાહન નીકળે તો બી વાઇબ્રેશન લે છે. અને આવો નવો બ્રિજ આ સામે છે એ હમણાં 2 મહિના પહેલાં પડી ગયો, વચ્ચેથી પડી ગયો છે બ્રિજ આખો. બસ એ જ હાલત આની છે. એની કન્ડિશન તમે જોઈ શકો છો. બ્રિજ ઉપર એવું લાગતું હોય તો 2 મિનિટ ઊભું રહીને તમે જોઈ શકો છો આખો બ્રિજ વાઇબ્રેટ મારે છે. તો તંત્ર અજાણ કે પછી જાણી જોઈને અજાણ બની રહ્યું છે તે એક મોટો સવાલ છે, કારણ કે અહીં સતત કંપન અનુભવાઈ રહ્યું છે. મહેસાણા જિલ્લાના કડીથી થોર સાણંદ જવાનો જે રોડ છે ત્યાં રોડ પર નર્મદા કેનાલ પર બનાવવામાં આવેલ બ્રિજની હાલત હોય છે તે દયનીય બની છે. તમે જોઈ શકો છો હાલમાં આ જે બ્રિજના બાજુની જે દિવાલ હોય છે તે જર્જરિત બની જઈ ચૂકી છે. હાલ તમે દ્રશ્યો જોઈ શકો છો કે આની જે ખિલારી હોય છે તે જોઈ શકાય છે. ગમે તે સમયે મોટી જે દુર્ઘટના હોય છે તે ઘટી શકે છે. તો બીજી બાજુ બતાવવાની કોશિશ કરીશ કે આ જે તમે દિવાલ જોઈ શકો છો, દિવાલની જે હાલત હોય છે ખૂબ જ દયનીય બની છે. તેમજ રોડ પર પણ જે હાલત હોય છે રોડની હાલત પણ ખરાબ છે. હું બીજી બાજુ દ્રશ્યો બતાવીશ કે અહીંયા 2 થી 3 કિલોમીટર દૂર જે એક પુલ આવેલો છે તે પુલ પણ થોડા સમય પહેલા જ તૂટી ગયો હતો, જેમાં જે એક જેસીબી હોય છે નીચે પડ્યું હતું. એટલે અહીંયા પણ ગમે તે સમયે જે દુર્ઘટના હોય છે તે ઘટી શકે છે તેવું સ્થાનિકો કહી રહ્યા છે. સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. આ મેન હાઈવેથી હોવાના કારણે જે વાહન ચાલકો હોય છે, સ્થાનિકો હોય છે, તેમને મજબૂરીમાં અહીંયાથી અવરજવર થવું પડે છે. પરંતુ એક ભયના નેજા હેઠળ એ અહીંયાથી પસાર થઈ રહ્યા છે. ગમે તે સમયે આ જે દુર્ઘટના હોય છે તે ઘટી શકે છે. ત્યારે સ્થાનિકોની માંગ છે કે આ જે પુલ છે તેનું રિપેરિંગ કરવામાં આવે અથવા નવો બનાવવામાં આવે, જેથી કરીને અહીંયા કોઈ મોટી દુર્ઘટના ઘટે નહીં. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા. છોટાઉદેપુરના બોડેલી નજીક આવેલા મેરિયા અને ઓરસંગ નદી પરના 2 બ્રિજ ઉપર ભારદારી વાહનોને અવરજવર પર રોક લગાવાઈ છે, જેને લઈને હવે વડોદરાથી છોટાઉદેપુર અને મધ્યપ્રદેશ તરફ જતા વાહન ચાલકોને લગભગ 70 કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો છે. બ્રિજનું નિરીક્ષણ કર્યા બાદ જિલ્લા કલેક્ટરે હાલ તકેદારીના ભાગરૂપે આ બંને બ્રિજ પરથી ભારે વાહનોને પસાર થવા માટે રોક લગાવી દીધી છે. જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જ્યાં સુધી બ્રિજનું ટેસ્ટિંગ રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી આ બંને બ્રિજ ઉપર ભારે વાહનો પર રોક રહેશે. હાલ બ્રિજ બંધ કરાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. તમે મોટા મોટા સાધનો બંધ કરે છે બરોબર છે, 50-50 ટનના 100 ટનના હાઈવા બંધ કર્યા બરોબર છે, પણ નાના સાધનો બંધ કરાવવાથી પબ્લિકને કેટલું બધું નુકસાન થાય છે. જે બોરેલીથી જબુગામ વચ્ચે અનેક ખેતરો આવેલા છે, કેરાના શાકભાજી થી લઈને અનેક ખેડૂતોને બહુ તકલીફ પડે છે. વેપારીની હાલત તો બગડવાની છે. અમારે ભાડાનું કાર્ટિંગ વધી જવાનું છે અને ખૂબ જ તકલીફો પણ રહે. અમારે 2 કલાક વધારે સમય લાગશે. હવે છોટાઉદેપુરની જાહેર જનતાને જે આ ખેડૂતોને છે એમના પાક માલના વસ્તુને લઈને બજારમાં જવું, નાની મોટી જરૂરિયાતમંદ માણસોને રેગ્યુલરી જે બજારને આવર જવર કરી હોય તો એ એમની એ મુશ્કેલીઓ બને એટલી વહેલી દૂર કરે. મેરિયા બ્રિજ અને ઓરસંગ બ્રિજ હેવી વ્હીકલ્સ માટે બંધ કરવામાં આવ્યું છે. 2-3 દિવસમાં NHAI ની જે ટેકનિકલ ટીમ છે આ આવીને તપાસ કરશે તો ખરેખર ખબર પડશે કે આગળ શું કાર્યવાહી કરવાની છે. તંત્ર દ્વારા લોકોને ખંડેર અને જર્જરિત મકાનથી દૂર રહેવા માટે નોટિસ આપવામાં આવે છે, પરંતુ નોટિસ આપતું ધાનેરા પાલિકા તંત્ર ખુદ અસુરક્ષિત છે. પાલિકાની 25 વર્ષ જૂની બિલ્ડિંગની છતમાં જર્જરિત હાલત નજરે પડી રહી છે. 2 દિવસ પહેલા જ પોપડા પડ્યા હતા, જો કે કર્મચારીઓ હાજર ન હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી. જે બાદ પાલિકાના જર્જરિત શૌચાલયને તાળા મારી દેવામાં આવ્યા. 2001માં બનેલું પાલિકાનું બિલ્ડિંગ છેલ્લા 2 વર્ષથી પોપડા પડતી દિવાલો સાથે જીવના જોખમે કાર્યરત છે. કર્મચારીઓ અને નગરજનો ભયના ઓથાર હેઠળ અહીં કામગીરી માટે આવતા હોય છે, જ્યારે જન્મ મરણ અને વેરા વિભાગને સિવિક સેન્ટરમાં તબદીલ કરવામાં આવ્યા છે. લોકોને સલામતીના સૂચનો આપી રહેલું તંત્ર પોતે અસુરક્ષિત માહોલમાં કાર્ય કરતા ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. દીવા તળે અંધારું એ કહેવત છે એવું લાગે છે. ધાનેરા નગરપાલિકાની ખુદ કચેરી પણ જર્જરિત હાલતમાં છે. આપ જોઈ શકો છો કે ઉપર લોખંડ ખુલ્લું દેખાય, પોપડા પડે
રોજ હજારો માણસની અવરજવર હોય છે, ગમે ત્યારે જાનને નુકસાન થાય એવી પરિસ્થિતિ છે, પણ આ અધિકારીઓને લાગતા પોતાની ચેમ્બર નથી દેખાતી અને જનતા અને નાના મોટા વેપારીઓને માત્ર ને માત્ર એમની દુકાનો અથવા ઘર દેખાય છે. કર્મચારીઓ અત્યારે કામ કરી રહ્યા છે. કર્મચારીઓને પણ કચેરીની બાકીની શાખાઓ છે એને શિફ્ટ કરવા માટે બાજુમાં અર્બન હેલ્થ સેન્ટરમાં બિલ્ડિંગની અત્યારે કામગીરી ચાલુ છે. એ ટૂંક સમયમાં અહીંથી એ સેવાઓ પણ ત્યાં આગળ શિફ્ટ કરવામાં આવશે. નગરપાલિકાનું બિલ્ડિંગ અત્યારે લગભગ જર્જરિત હાલતમાં છે અને પૂર્વ તકેદારીના ભાગરૂપે અમે અત્યારે પબ્લિક અવર જવરવાળી જે શાખાઓ હતી કે જન્મ મરણ શાખા, લગ્ન નોંધણી શાખા અને વેરા શાખા, એ શાખાઓ અત્યારે સિટી સિવિક સેન્ટરમાં શિફ્ટ કરી દીધી, જેથી કરીને નાગરિકોની અવરજવર બિલકુલ ઓછી રહે અને કોઈ એવી સંભવિત દુર્ઘટના ટાળી શકાય. ચોમાસાના લીધે કોઈ બિલ્ડિંગ જર્જરિત હોય ને પડી જાય અને જાનહાની થાય એના કરતાં પૂર્વ તકેદારીના ભાગરૂપે અમે વ્યક્તિગત નોટિસો પણ આપેલી છે. ધાનેરા નગરપાલિકામાં દીવા તળે જ અંધારું જોવા મળી રહ્યું છે. એક તરફ ધાનેરા નગરપાલિકા દ્વારા જાહેર નોટિસ ફટકારવામાં આવી છે કે જે લોકોના મકાન જર્જરિત હોય, શોપિંગ જર્જરિત હોય તે ઉતારી લેવા, તો બીજી તરફ ધાનેરા નગરપાલિકા જર્જરિત છે. ધાનેરા નગરપાલિકાના આ ધાબાના દ્રશ્યો જુઓ કે ત્યાં પોપડાઓ પડી રહ્યા છે. અહીંયા અરજદારો તેમજ નગરપાલિકાના કર્મચારીઓ જીવના જોખમે નગરપાલિકામાં આવતા હોય છે અને જીવના જોખમે કામ કરતા નજરે પડી રહ્યા છે. જ્યાં નજર કરો ત્યાં પોપડાઓ પડી રહ્યા છે, ખીલાસરીઓ નીકળી છે. તો બીજી તરફ ધાનેરા નગરપાલિકા દ્વારા ગામ લોકોને જર્જરિત મકાનોથી સાવચેત રહેવા માટેની અપીલ કરવામાં આવી રહી છે. તો ધાનેરા નગરપાલિકા જ અત્યારે સુરક્ષિત જોવા નથી મળી રહી. ધાનેરા નગરપાલિકામાં પોપડા પડતા જે ટોયલેટો છે ત્યાં પણ અત્યારે તાળા મારી દેવામાં આવ્યા છે, જેથી નગરપાલિકાના કર્મચારીઓ તેમજ જે લોકો છે તેમને બહાર ટોયલેટ માટે પણ જવું પડતું હોય છે. તો બીજી તરફ ચીફ ઓફિસરની જે બેસવાની જે ઓફિસ હતી ત્યાં પણ ખીલાસરીઓ નીકળી ગઈ છે, તેમજ પોપડાઓ પડતા હોવાથી તે પણ બંધ કરવામાં આવી છે. અત્યારે પણ તમે દ્રશ્યોમાં જે પ્રમાણે જોઈ શકો છો કે ભયના ઓથા હેઠળ કર્મચારીઓ અત્યારે કામ કરી રહ્યા છે. ગમે ત્યારે આ જે પોપડાઓ છે તે કર્મચારીઓ કે નગરપાલિકામાં આવતા અરજદારો પર પડી શકે છે, પરંતુ ધાનેરા નગરપાલિકા દ્વારા આ જે ઓફિસો છે તે અન્ય જગ્યાએ અત્યારે ખસેડવામાં નથી આવી અને લોકોને સલાહ આપવામાં આવે છે કે ગામમાં જે જર્જરિત મકાનો આવેલા છે તે મકાનો ઉતારી દેવા અને તે મકાનો પાસેથી પસાર થવું નહીં. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા.